વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મસાલા ટોસ્ટ બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ બ્રેડ ટોસ્ટ બનાવવા માટે આપણે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો લેવાનો. પછી આમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના. મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. પછી 1/4 ટીસ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી કલર માટે થોડું લાલ મરચું અને 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની. અડધી ચમચી ધાણા પાવડર, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો બટાકામાં મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. પછી ઘઉંની કે મેદાની બ્રેડ લેવાની. અહીંયા મેં ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે. જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એનું આ રીતે એક લેયર કરી દેવાનું. આ રીતે આપણે સ્ટફિંગ લગાવી દઈએ. પછી આના ઉપર આ રીતે તલ સ્પ્રિંકલ કરવાના છે. પછી આ બ્રેડને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી દેવાની. હવે આને શેકવા માટે એક તવી ગરમ થવા માટે મૂકવાની. તો અહીંયા મેં નોનસ્ટિકની તવી લીધી છે. નોનસ્ટિકની તવીના બદલે લોખંડની જે તવી આપણે પરોઠા બનાવવા માટે વાપરતા હોઈએ એ પણ લઈ શકાય. તવીમાં પહેલાં થોડું તેલ કે ઘી લગાવી દેવાનું. અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે અને ઘીના બદલે બટર લેવું હોય તો પણ લઈ શકાય. હવે જે સ્ટફિંગવાળો ભાગ છે એ તવીમાં પહેલાં નીચેની સાઈડ મૂકવાનો અને હવે આની ઉપરની સાઈડ પણ થોડું ઘી કે બટર કે તેલ જે તમે યુઝ કર્યું હોય એ લગાવી દેવાનું. ફ્રેન્ડ્સ, શ્રીજી ફૂડનું જૂનું ફેસબુક પેજ બંધ થઈ ગયું છે અને નવું જે ફેસબુક પેજ બનાવ્યું છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો શ્રીજી ફૂડના નવા ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા. અને તમે જે પણ રેસીપી શ્રીજી ફૂડમાંથી જોઈને બનાવો છો એના ફોટોઝ જો મારી સાથે શેર કરવા માંગતા હોય તો ફેસબુક પેજ ઉપર કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરી શકો છો. આપણે આને ધીમા ગેસ ઉપર સરસ ક્રિસ્પી શેકવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ નાસ્તો બ્રેડનો ઉપયોગ કરીને બનાવ્યો છે, પણ તમે જો બ્રેડ ના ખાતા હોય કે ઘરમાં બ્રેડ ના હોય તો તમે પરોઠાનો ઉપયોગ કરીને પણ સેમ આ જ રીતે આ નાસ્તો બનાવી શકો છો. એક સાઈડ આ શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાનું છે. તો આપણે સ્ટફિંગને સાંતળ્યું નથી એટલે પહેલાં આ રીતે આપણે સ્ટફિંગને શેકી લેવાનું અને પછી બ્રેડનો નીચેનો ભાગ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને શેકવાની. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે આને ચેક કરી લઈશું. તો પાછળની સાઈડ પણ બ્રેડ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગઈ છે. આને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની. આ બ્રેડ ટોસ્ટને પણ તમે સેન્ડવિચની જેમ કોથમીર મરચાંની ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ બ્રેડ ટોસ્ટ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.